ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ ભગવાન શ્રી રામ અને એમના પરમ ભક્ત હનુમાનજીની છે। આપણે બધાએ ભક્તિ માર્ગની અંદર કથાઓમાં સાંભળ્યું છે કે હનુમાનજી છે એ શ્રી રામજીના પરમ ભક્ત છે, પ્રિય ભક્ત છે અને હંમેશા રામ કામ કરવા માટે તત્પર બતાયા છે। હવે જ્યારે પણ કોઈ પણ કામની જરૂર પડે એટલે હનુમાનજી તરત શ્રી રામની સેવામાં હાજર થઈ જતા હતા અને રામજીને પણ જ્યારે કઈ બી કાર્ય કરવાનું થાય તો બીજા બધા બંદરો તો ઘણા હતા, નલ, નીલ, સુગ્રીવ, અંગદ, પણ હનુમાનજીને સૌથી પહેલા રામજીને સૌથી પહેલા હનુમાનજી યાદ આવતા હતા। હવે એક દિવસ બન્યું એવું કે હનુમાનજી એક ઝાડ નીચે બેઠા બેઠા વિચારોમાં ખોવાયેલા હતા અને રામજીની નજર હનુમાનજી ઉપર પડી। હનુમાનજીના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે એ રામજી જાણી ગયા અને રામજીએ વિચાર્યું કે હનુમાન મારો પરમ ભક્ત છે, માયાજીત આત્મા છે અને બુદ્ધિશાળી આત્મા છે, પણ એના મનમાં અત્યારે હાલમાં એ વિચારો ચાલી રહ્યા છે કે જ્યારે પણ શ્રી રામજીને જરૂર પડે કોઈ પણ કાર્ય કરવાની તો હંમેશા મને યાદ કરે છે અને આજ દી સુધીમાં મેં શ્રી રામજીના બધા કામો કર્યા છે। 7 સમુંદર પાર લંકામાં જવાનું તું તોય ગયો, સીતાજીની શોધ કરી આવ્યો, એટલું જ નહીં પણ જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ અને જડીબુટ્ટીની જરૂર પડી ત્યારે કહે છે કે હું આખો પર્વત ઊંચકીને આવી ગયો, મારા જેટલી શક્તિશાળી સેવા બીજા કોઈ બંદરો ન કરી શકે। બંદરો ઘણા બધા છે રામજીના સેવકો, પણ મારા જેટલી તાકાત કોઈનામાં નથી, મારા જેટલી શક્તિ કોઈનામાં નથી। મેં મારી એક જ પૂંછડીથી આખી લંકા સળગાઈ દીધી, એક જ હાથમાં આખો પર્વત ઊંચકીને આવી ગયો। આવા મોટા મોટા કામો મારા સિવાય રામજીના બીજા કોઈ ન કરી શકે। આવું બેઠા બેઠા હનુમાનજી વિચારતા હતા એટલે રામજીએ વિચાર્યું કે હનુમાનજીના મનમાં જે અત્યારે વિચારો ચાલી રહ્યા છે એ વિચારો જો એના મસ્તક સુધી પહોંચી જશે, અભિમાનનું રૂપ લઈ લેશે અને મારો પરમ ભક્ત અભિમાનને વશ થઈ જશે તો મારે કંઈક ઉપાય કરવો પડે હનુમાનજીને હું પણ આમાંથી બહાર નીકાળવા માટેનો। થોડી વાર થઈ એટલે હનુમાનજી રામજી જોડે આવ્યા। રામજીને પ્રણામ કરીને કહે છે, પ્રભુ થોડી વારમાં જમવાનો ટાઈમ થઈ જશે, ભોજનનો, બધા બંદરોય ભૂખ્યા થયા છે, સેનાય બધી ભૂખી થઈ છે, તો ભોજનની શું વ્યવસ્થા કરીશું? કોઈ વ્યવસ્થા તો છે નહીં પ્રભુ ભોજનની, તો ભોજનનો પ્રબંધ કેવી રીતે કરીશું? તો રામજીએ કીધું, હનુમાનજી તમે એક કામ કરો, મારું આપણે જે જંગલમાં છીએ ત્યાંથી થોડે આગળ વધારે દૂર તમે જંગલમાં જાઓ, ત્યાં તમને એક ઝૂંપડી જોવા મળશે, એ ઝૂંપડીની અંદર મારો પરમ ભક્ત રહેશે, એને આપણા ભોજનની વ્યવસ્થા કરીને રાખીએ છે, ખાલી તમારે ત્યાંથી ભોજન અહીંયા લાવવાનું છે, આટલી સેવા કરવાની છે। હનુમાનજી કહે છે, એમાં શું થઈ ગયું પ્રભુજી? હું આખો પર્વત જો લાવી શકતો હોય, આખી લંકાને જો સળગાઈ શકતો હોય
તો આટલા સેનાનું બંદરોનું ભોજન જંગલમાંથી ના લઈ શકું. અત્યારે જ જઉં છું ભગવાન, અને થોડી વારમાં હું બધાનું ભોજન લઈને પાછો આવશું. હનુમાનજી રામજીને પ્રણામ કરીને ઉપડ્યા જંગલમાં. દૂર દૂર જંગલમાં ગયા તો એમને સાચે એક કુટિયા બતાણી. શ્રી રામજીના વચન યાદ આવ્યું કે રામજીએ કીધું તું કે તમે જંગલની અંદર બહુ દૂર જશો એટલે તમને એક કુટિયા જોવા મળશે. એ કુટિયામાં મારો ભગત રહેશે અને એ તમને ભોજન આપશે. તો લાગે છે આ એ જ કુટિયા છે જ્યાં શ્રી રામજીનો ભગત રહેતો લાગે છે. ચલો જવું અને ભોજન લઈ અને જલ્દી જલ્દી રામજી જોડે પહોંચી જવું તો બધી સેનાને સમયસર ભોજન પ્રાપ્ત થાય. હનુમાનજી કુટિયા આગળ આયા. જેવા હનુમાનજી કુટિયાની નજીક આયા તો કુટિયામાંથી અવાજ આવતો હતો, શ્રી રામ શ્રી રામ શ્રી રામ. કોઈ અંદર જાપ કરતું હતું. હનુમાનજીને થયું કે બસ આ એ જ કુટિયા છે રામજીના ભગતની, કારણ કે અંદરથી જે અવાજ આવે છે એ શ્રી રામજીના જાપનો મંત્રનો જ અવાજ આવે છે. માના રામજીનો ભગત જ છે અંદર. એટલે હનુમાનજીએ એ કુટિયાના દરવાજાને ખખડાયો. ખખડાયો એટલે અંદરથી અવાજ આવ્યો કે છે બેટા દરવાજો ખોલીને આવી જા. હવે હનુમાનજી જેવો દરવાજો ખોલીને અંદર ઝૂંપડીમાં જાય એ પહેલા જોયું કે કુટિયા તૂટલી ફૂટલી છે પણ દરવાજો ખુલતો નહીં. એટલે હનુમાનજીએ ઓર તાકાત લગાઈ તોય દરવાજો ન ખુલ્યો. એટલે હનુમાનજીએ અંદર બૂમ પાડી કે છે કે માતાજી તમારી ઝૂંપડીનો દરવાજો હું ખોલું છું પણ ખુલતો નથી. તો અંદરથી માજીનો અવાજ આવ્યો કે છે બેટા થોડી તાકાત લગાઈને થોડું જોર કર, ઝૂંપડીનો તો દરવાજો છે હે ને, મને થોડી ઊભા થવામાં તકલીફ પડે છે તો તું જાતે દરવાજો ખોલીને બેટા જો અંદર આવી જાય તો સારું. તો હનુમાનજીને એવું થયું કે અંદર જે કોઈ વ્યક્તિ છે ને એ ઉંમર લાયક વૃદ્ધ છે, બિચારાને તકલીફ પડતી હશે ઊભા થઈને દરવાજો ખોલવા આવવામાં. લાય હું જ વધારે તાકાત લગાવું અને હું જ દરવાજો ખોલું. તો જેટલી તાકાત હતી હનુમાનજીમાં એટલી તાકાત હનુમાનજીએ લગાવી દીધી, પણ દરવાજો ટચનો મચ નતો થતો, બિલકુલ હલતોય નતો, ખુલતોય નતો. હનુમાનજી વિચારવા લાગ્યા કે એવો કેવો આ દરવાજો હે તે હું આટલી બધી શક્તિ ધરાવું તોય ખુલતો નહીં. એટલે એમને બાર રિયા હનુમાનજીએ બૂમ પાડી કે માતાજી આ તમારી ઝૂંપડીનો દરવાજો હું કેટલી શક્તિ લગાવું તોય ખુલતો નહીં, કૃપા કરીને આપ ખોલો ને. તો થોડી વારમાં પેલા માજી ઝૂંપડીના દરવાજે આયા અને ફટ દઈને અંદરથી દરવાજો માજીએ ખોલ્યો. જેવી હનુમાનજીની નજર માજી ઉપર ગઈ, હનુમાનજીએ જોયું કે અરે આ તો કેટલી બધી ઉંમર વાળા છે માજી, વૃદ્ધ છે, કમરથી વાંકા વળી ગયા છે, હાથમાં લાકડી છે, શરીરમાં શક્તિ હોય એવું એ નથી લાગતું. અને એમને ફટ દઈને દરવાજો ખોલી દીધો અને હું ક્યારનો મથું દરવાજો ખોલવા. એટલું જ નહીં, મારી જેટલી તાકાત હતી, જેટલી શક્તિ હતી એટલી મેં દરવાજો ખોલવામાં લગાવી દીધી, પણ તોય દરવાજો ન ખુલ્યો. અને આ માજી વૃદ્ધ છે, શરીરે કમજોર છે, પણ તોય ફટ દઈને એમને દરવાજો ખોલી દીધો.
એનો મતલબ એવો થયો કે આજ દી સુધી હું એવું સમજતો હતો કે ભગવાન શ્રી રામના જેટલા પણ ભગત છે એ બધા ભક્તોમાં સૌથી વધારે શક્તિશાળી હું છું. અને રામજીને જ્યારે કોઈ શક્તિશાળી કાર્ય કરવાની જરૂર પડે ત્યારે રામજી મને જ યાદ કરે છે. બાકી હું ન હોય તો 7 સમુંદર પાર કોણ જઈ શકત? એવડો મોટો પર્વત કોણ લઈ શકત? આવા બધા વિચારોમાં હું ખોવાયેલો હતો. પણ આજ મને ખબર પડી કે મારા કરતા પણ વધારે શક્તિશાળી શ્રી રામજીના ભક્તો છે. કારણ કે જે ઝૂંપડીનો દરવાજો હું ના ખોલી શક્યો એ ઝૂંપડીનો દરવાજો 80-90 વર્ષના માજીએ ફટ દઈને ખોલી દીધો. મારા કરતા પણ એ વધારે શક્તિ ધરાવે છે. હું ખોટું અભિમાન કરતો હતો કે હું જ સૌથી વધારે શક્તિશાળી ભગત છું એવું. અને માજીને કહે છે કે માજી, મને ભગવાન શ્રી રામે મોકલો છે અહીંયા ભોજન લેવા માટે. તો પેલા વૃદ્ધ માજી કહે છે, હા હા બેટા, ભોજન તૈયાર જ છે. આ જો ભરીને જ રાખ્યું છે, લઈ જાઓ અને આરામથી બધા જમજો. હનુમાનજી બધું ભોજન લઈ અને રામજી જોડે પાછા આવતા હતા. પણ જતી ફેરા હનુમાનજીના વિચારો કયા હતા કે હું રામજીનો પરમ ભક્ત છું, મારા જેવી શક્તિશાળી સેવા બીજું કોઈ ન કરી શકે. રામજીને જ્યારે જરૂર પડે છે કોઈની ત્યારે સૌથી પહેલો મને યાદ કરે છે. એવા બધા વિચારો કરતા કરતા જતા હતા. અને જ્યારે ભોજન લઈને પાછા આવતા હતા એ સમયે હનુમાનજી મનમાં એવું વિચારતા હતા કે હું ખોટું અભિમાન કરતો હતો. રામજીના તો કેવા કેવા ભક્તો દુનિયામાં પડ્યા છે, મારા કરતા પણ વધારે શક્તિ ધરાવવા વાળા. આ ખોટા અભિમાનમાં હું ક્યાં પડી ગયો હતો? આવું હનુમાનજી વિચારે છે. અને રામજી બેઠા બેઠા મનમાં હસે છે કે છે હનુમાનજી, એટલે જ તો તમને ત્યાં ઝૂંપડીમાં ભોજન લેવા મોકલા હતા. કારણ કે તમારી અંદર જે થોડું હું પણ આવી ગયું હતું એ વૃદ્ધ માજીના સંપર્કમાં તમે આવો તો તમારી અંદર રિયેલું હું પણ નીકળે. એટલે તમને મેં મારા ભગત પાસે મોકલો હતો. તો આ વાર્તા આપણને શું સાર સમજાવે છે? વાસ્તવમાં દુનિયામાં કઈ આવું બધું બન્યું ન હોય. સંતો આપણને ખાલી ઉદાહરણ આપે. બાકી ભગવાન શ્રી રામજીનું રાજ્ય ત્રેતામાં અને ભગવાન શ્રી કૃષ્ણજીનું રાજ્ય સતયુગમાં, એ 2 યુગો તો એવા છે કે જ્યાં કોઈને કોઈ પ્રકારની તકલીફ, દુઃખ કે અસુવિધા નથી. એટલે તો એને સ્વર્ગ કીધું છે. પણ આવા બધા ઉદાહરણો ઉપર સંતો આપણને શું સમજાવે છે કે માની લો કે આપણી કાયા બહુ તંદુરસ્ત અને શક્તિશાળી છે, જેથી ભગવાનના કામ બીજા લોકો કરતા આપણે 2-4 વધારે કરી શકીએ છીએ. તો એવું નહીં સમજવાનું કે હું હોય તો જ સેવા થાય, અથવા તો આ સેવા હું જ કરી શકું, બીજા ન કરી શકે. માની લો કે આપણી જોડે ધન સંપત્તિ વધારે છે અને આપણે મંદિર, મહાદેવ કે આશ્રમોમાં ધન સંપત્તિ થોડી બીજા લોકો કરતા વધારે દાન કરી, તોય એનું અભિમાન ના આવવું જોઈએ કે મારા જેટલું ધન કોઈ ગામમાં દાન ન કરી શકે એવું. ભગવાન કહે છે કે ચાહે તનથી સેવા કરે, ચાહે મનથી સેવા કરે, ચાહે ધનથી સેવા કરે, ચાહે સમયને સેવામાં લગાવે, પણ કોઈ પણ સેવાની અંદર હું પણ ઊભું ન થવું જોઈએ. અને ગમે તેટલી વધારે આપણે સેવા કરતા હોય તોય અભિમાન પેદા ન થવું જોઈએ. કારણ કે આપણે જે સેવા કરીએ છીએ એનાથી પણ અઢળક સેવા કરવા વાળા પરમાત્માના બાળકો ધરતી ઉપર છે. એના લેવલમાં તો આપણી સેવા કાંઈ ન કહેવાય.
આપણે આપણા ક્લાસના સ્ટુડન્ટો સાથે સરખામણી કરીએ કે બધા સ્ટુડન્ટો કરતા હું વધારે સ્ટુડન્ટ સેવા કરું હું, પણ આખા વિશ્વના લેવલે જોવા જઈએ તો જેટલા પણ શિવ બાબાના બાળકો છે એમાં આપણા કરતા પણ 100 ગણી વધારે સેવા કરવા વાળાય બાબાના બાળકો છે. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવા કરવા મળે એ સમયે સૌથી પહેલો મનની અંદર વિચાર લાવો કે હું ભાગ્યવાન આત્મા છું કે પરમાત્માએ એમની સેવા માટે મને પસંદ કરી છે, હે ને? ભગવાન મારા દ્વારા એમનું કાર્ય કરાવે છે, કારણ કે ભગવાન મારું ભાગ્ય બનાવવા માંગે છે. ધારે તો એ જ કામ ભગવાન બીજા દ્વારા કરાઈ શકે છે બાબા, પણ શિવ બાબા આપણા ભાગ્યને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. એટલે આપણા દ્વારા તનથી, મનથી, ધનથી ભગવાન એમનું કાર્ય કરાવે છે. તો ક્યારેય ચાહે વાણીની સેવા હોય, ધનની સેવા હોય કે તનની સેવા હોય, કોઈ પણ સેવાનો ક્યારેય આપણને અભિમાન આવવું જોઈએ નહીં. આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે છીએ તોય ઈશ્વરીય કાર્ય ચાલે છે, અને કાલ સવારે આપણે શરીર છોડી દેશું તોય ઈશ્વરીય કાર્ય ચાલવાનું જ છે. હું છું તોય ઘર ગૃહસ્થ ચાલી રહ્યો છે એવું સમજો, અને કદાચ શરીર છૂટી જાય તોય તમારી પાછળ ઘર ગૃહસ્થ ચાલવાનો જ છે. આપણે બધા નિમિત્ત માત્ર છીએ. કરન કરાવનહાર પરમાત્મા છે. એટલે ક્યારેય કોઈ વાતનું અભિમાન મનમાં આવે નહીં, એનું ધ્યાન રાખવાનું છે. ઓમ શાંતિ.